નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. વાગવામાં વાગ્યા છે સવારના 6 અને આપણે ડોલ લઈને આવી જાય યાદ ફૂલ વેણવા માટે કપાસનો. અને મારી સાથે તો ચેતનબાઈ છે અંધાર. તો મિત્રો આપણે આટલે મારવાની ઓળ છે આટલાથી શરૂઆત કરી દઈએ. તો ચલો ચેતન આપણે વેણવાની શરૂઆત કરી દો. તો મિત્રો જુઓ ખાલી આ ફૂલ ખીલ્યું તો આપણે વેણવાની શરૂઆત થઈ ગઈ. તો ચેતનબા વેણે છે. તો મિત્રો આપણે વરસાદ ફૂલ વહેતા હતા મિત્રો, આપણે ફૂલ વહેતા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો. તો આટલો ફૂલ વહેણ્યો છું અને હેડ્યા છીએ ઘેર. અને જો વરસાદ તો ધમ પડે છે. ચલો આપણે નીકળી ગયા ઘરે દોડવું પડશે. પટ્ટી મારી વરસાદ પટ્ટી મારતા હતા વરસાદની પટ્ટી બનાવી આપતું. તો મિત્રો આપણે આજે વરસાદની ખેતરમાં નહવાડા વેલા તો રાસો છે વરસાદ ના વાડ્યા સાત તો હા જબરો વરસાદ ચાલુ થઈ ગયો. જબરો વરસાદ ચાલુ થઈ ગયો. તો મિત્રો અમે જોનતીબા ઘેર દઈએ છીએ. જોનતીબા મને ઘેર બોલાવવા હશે કે ચા પીવા હેડો અમારે ઘેર. એટલે અમે બે જણા દઈએ છીએ ઘેર ચા પીવા. પણ એવાનું બૈરી આગળ એવાનું ચાલે છે કે નહીં ચાલતું આપણે જોઈએ. ચા મેળીને પાવ છે કે નહીં પાતા વિડીયોમાં તમને બતાવીશું. હકીકતમાં આપણે કહું છો તો આપણા નેરી હેડ્યા છીએ ચા પીવા માટે. તો મિત્રો આપણે જોનતીબાના ઘેર આવ્યા છીએ. હવે અમે એવાનું ચાલે છે કે નહીં ચાલતું જોઈએ. જો જૂનું ખાવાનું તો નહીં પીવું પાછું કહું પાછો. હા રે જોનતીબાનું ઘર છે. હા રે જોનતીબાનું ઘર છે બરાબર. રાણી નામ બરાબર. તો મિત્રો આપણે ચા પીવા માટે આવ્યા હતા પણ ચાલ તો મેલી દીધો છે. તો મિત્રો આપણે નર ખીલી ગયા છે અને નર લઈ હેડ્યા છીએ આપણા ખેતરે. કારણ કે આજે નર ગરવા જઈએ. કાલ નતા ગયા આપણે, કાલે મગફળી લેવા માટે ગયા હતા. તો મિત્રો આ આપણું ઘાસ અને આપણા સીધા હવે ખેતરે જઈને તમને મળીએ વિડીયો બનાવવા. તો મિત્રો આપણે આવ્યા છીએ ખેતરમાં અને કપા તો વાયરાના મિત્રો સેવા હાલે છે તમે જોઈ શકો છો. જો ખાલી જો કપાસ એટલા વાયરાના હલી રહ્યા છે. પવન આ બાજુથી આવી રહ્યો છે મિત્રો. દુષ્કાબીર મહારાજના ડુંગર બાજુથી આ બાજુથી પવન આવે છે. ફોર્મ જાય છે. લગભગ વરસાદ આવવાની સંભાવના ફૂલ છે એટલા માટે પવન આવે છે મિત્રો. સમજી લે આ પવન આવે તો વરસાદ આવે નહીં એટલા માટે. તો મિત્રો આપણે બધા કપાસમાં નર ગહી રહ્યા છીએ અને આપણે હેડ્યા છીએ હવે ઘરે. અને આ લીધા છે મિત્રો આપણે કપા. હવે આપણે જવાનું છે મિત્રો એક સિમત છે. એટલે સિમતમાં આપણે જમવા જવાનું છે. એટલે જમવાનું હું બનાવી છે તમે બનાવી રહો. આપણે તમને બતાવીએ સિમતમાં બરાબર. એટલે ઘેર પહેલાં ઘેર જઈને નહીં ધોઈને ખેત થવું પછી જશું બરાબર. વિડીયોમાં બનાવો ચલો. તો મિત્રો આપણે વળી નીકળ્યા છીએ ઘરે જવા માટે. તો મિત્રો આપણે હવે સિમતમાં જવા માટે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા અને હેડ્યા છીએ આપણે જવા માટે. પણ એ પહેલાં મસ્ત એક તુર્યું બેઠું હતું તો હું બતાવું. તો મિત્રો જુઓ ખાલી આપણા વાડીમાં તુર્યું બેઠું છે અને એના પર એક ગીત હતું પેલો ડોહો જોતો વાડીએ તુર્યોનું શાક લાવ્યો કોઈક ગીત હતું. મને બરાબર આવડતું નહીં બરાબર. તો આ એક બીજું રી મિત્રો. હવે જઈએ. આ મક્ષ આપણે કારેલાની ખેતી, આ મક્ષ મરચાંની વાડી. તો વિડીયોમાં બનાવો ચલો આપણે નીકળીએ હવે જવા માટે. તો મિત્રો આપણે સિમતવાળા ઘરે આપણે પહોંચી જાય છીએ. અને જુઓ ખાલી આ ટાઈપનું ઘર છે વગડામાં. જંગલ વિસ્તાર છે બરાબર. જોવો તો બાઇક છે.
લાલા બરાબર હાલ જઈ હો બે દાલ જે બધા પૂરી ખાઈ બે દાલ એક લઈ લેજી બોલો શાક છે બોલો હાય ગાઈસ ખાવાનું કમ થઈ જાય નહીં હવે નાખ મમરા મેરો નહીં મોટો પેલો છે તો મિત્રો સોજીના લાડવા છે ઓને પૂરી કહીએ છીએ ઓને ચોખા કહીએ પણ ભાત છે વાલનું શાક છે મડાય છે ઓનું કહેવાય તો મિત્રો આપણે જમી લીધું અને અમે જઈએ છીએ ઘરે પપ્પુ આગળ જા પપ્પુ આગળ છો મિત્રો અરે આ દીકરું મારું છે પણ મારા મોટા ભાઈના પાને જ રાખી પપ્પુ શું જાય એમ કહે છે બરાબર એમ પપ્પો ખોવાના છે તો આમ જા આગળ આપણે ઓમ જશે આપણે શેરી દઈએ હો એમ જશે તો મિત્રો એમ પપ્પા ખોવાઈ જાય અમે બે જણા હોગવા દઈએ છીએ ઓમ ઘરે આપણે બે હોગીએ હો આગળ તો મિત્રો આપણે કપાસવામાં આવી જાય છે પાછા સૂંટવા માટે અને આ કપા આગળ બધું આખા ખેતરનું નિરીક્ષણ કરી નાખવાનું છે પ્લોટનું અને એટલે એનું રોગિંગ કહેવામાં આવે મિત્રો એટલે આપણે રોગિંગ કરવા મળ્યા છીએ પણ આજે સાચો અને ખોટો જેમ કે સાચા રાખવાના ખોટા છે એ બધા વધારાના કાઢી નાખવાના એટલે હું કાઢવા માટે આવ્યો છું વિડીયો જોતા રહો મિત્રો ચલો તો મિત્રો આપણે રોગિંગ તો કરીએ છીએ બરાબર તો આ રહ્યો કમ્પ્લીટ છે આ રહ્યો આ કપા કમ્પ્લીટ છે એટલે આ કપાસ રાખવાનો છે જે કપાસ સારો નહીં હોય એને આપણે કાઢવાનો છે બરાબર તો વિડીયોમાં બનાવો તો મિત્રો ધરોઈ ડેમ ઉપર વરસાદ ગાજી રહ્યો છે પણ શો પડે છે તો ખબર નહીં અને ગાજી રહ્યો છે જોરદાર ઓર વાતાવરણ અંધારું થઈ ગયું છે જો ખાલી જો અંધારું વાતાવરણ થઈ ગયું છે અને ગાજી રહ્યો છે શોખ ફોટા પડવાની શરૂઆત થઈ ગઈ હવે તો મિત્રો વરસાદ પડે એવું સંભાવના થઈ ગઈ છે અને થોડો ફોટો પડે છે તો અને જોરદાર ફોટા આવે એવું છે ગાજર છે જબ્બર આમ તો જો ચેતનબાને આવી અને આ બાય નાવા બેસી જોયા અને આપણે તો છીએ આ કપાસમાં હજી ગણ તો મિત્રો આપણે કપાસ ઊંટ્યા હતા તે લેવા માટે પાછા આવ્યા છીએ અને વરસાદ તો હાલ પડું થઈ રહ્યો છે પણ ગાજતો નહીં ગાજવામાં 3 વાગ્યાનો ગાજર છે હાલ થોડા સોટા ચાલુ થયા હતા પણ હાલ ઘડી કશું આવતું નહીં જો ખાલી લોકેશન જ